ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો બહુ દિવસ પછી તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. કેમ છો તમે લોકો? મજામાં કે નહીં? કમેન્ટ કરજો. અમારા રાજકોટમાં સ્ટારબક્સ ચાલુ થઈ ગયું છે અને 2025 પણ ચાલુ થઈ ગયું. કેલેન્ડર બદલાઈ ગયું. શું વાત છે, 2024 આમ જતું રહ્યું, ખબર ના પડી. તો હજુ તો જાગ્યા છીએ, ચા નાસ્તો કરીશું, કામ કરીશું, પછી મળીશું. ચલો હવે હું ચા પીવું પહેલાં. 2024 તમારું કેવું રહ્યું અને 2025માં તમે શું ઈચ્છો છો? કમેન્ટ કરજો. ઓકે, ચલો. તમારા ભાઈ હજુ સૂતા છે, હું ચા પી લઉં અને પછી મળીએ. તો ગાઈસ થોડું કામ કરીને ફ્રી થઈ ત્યાં મારું પાર્સલ આવી ગયું છે. ક્યોર સ્કિનનું એક પાર્સલ આવ્યું છે અને ક્યોર સ્કિનનું પાર્સલ આવ્યું છે તો મને યાદ આવ્યું કે હું તમને બધાને શેર પણ કરી દઉં ક્યોર સ્કિન વિશે. તો આ રીતનું બોક્સ આવે છે, કીટ આવે છે ક્યોર સ્કિનની. કેમ કે આપણી સ્કિનમાં શું છે, આપણે ઘણી બધી મિસ્ટેક કરતા હોઈએ છીએ. જે કોમન 7 મિસ્ટેક છે, જે ક્યોર સ્કિનના ડૉક્ટર પણ કહે છે કે બધા લોકો મોસ્ટલી કરતા હોય છે, એ 7 મિસ્ટેક વિશે પણ હું આજે તમને જણાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ક્યોર સ્કિનના ડૉક્ટર પ્રમાણે ફર્સ્ટ મિસ્ટેક જે આપણે બધા કોમન કરીએ છીએ કે આપણે આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝ નથી કરતા, મોઇશ્ચરાઇઝ નથી રાખતા. એટલે આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝરની બહુ જ જરૂર છે. અને એવું નથી કે તમારે એક જ વખત મોઇશ્ચરાઇઝ કરવાનું દિવસમાં. જ્યારે પણ તમને ફીલ થાય કે તમારી સ્કિન ડ્રાય થઈ રહી છે ત્યારે તમે મોઇશ્ચરાઇઝ કરી શકો છો. નોટ ઇવન સ્કિન જ, તમારા હાથમાં, પગમાં, ગમે ત્યાં તમને એવું લાગે કે અત્યારે સ્કિન ડ્રાય થઈ રહી છે અને ઠંડીમાં તો બહુ જ આ પ્રોબ્લેમ થાય છે. બીજી કોમન મિસ્ટેક કે આપણે ત્યારે જ મોઇશ્ચરાઇઝ કરીએ જ્યારે સ્કિન ડ્રાય થઈ જાય છે, મતલબ એકદમ ડ્રાય થઈ જાય. અત્યારે તો ઠંડીમાં બધાની સ્કિન ફાટવા માંડે, ફાટી જાય ને પછી મોઇશ્ચરાઇઝર લગાવવાનું સ્ટાર્ટ કરે લોકો. એટલે એવું નહીં કરવાનું. સ્ટાર્ટિંગથી તમને ખબર જ છે કે ઠંડી આવી રહી છે, સ્કિન આપણી ફાટશે જ, એટલે એ પ્રમાણે મોઇશ્ચરાઇઝર લગાવવાનું ચાલુ કરી જ દેવાનું કે જેથી કરીને એવી થાય જ નહીં, આપણી સ્કિન ફાટે જ નહીં કે પછી મોઇશ્ચરાઇઝ લગાવવાથી પણ સારું ના થાય. એકદમ ઠંડી જતી ના રહે ત્યાં સુધી આપણી સ્કિન ફાટેલી રહે. એટલે સેકન્ડ કોમન મિસ્ટેક આ કરીએ છીએ. જ્યારે પણ તમે મોઇશ્ચરાઇઝર લગાવો ત્યારે ગળા પર લગાવવાનું ભૂલશો નહીં. કમ્પલસરી છે ગળા પર જેટલું પણ થોડું વધારે લઈ લેવાનું મોઇશ્ચરાઇઝર. યા તો મારે તો મોસ્ટલી એવું જ થાય કે થોડું વધી જ જાય, હું ગળા પર જ લગાવી દઉં. એટલે નેક પર પણ મોઇશ્ચરાઇઝર લગાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ મિસ્ટેક કે સનસ્ક્રીન, લોકોને એવું લાગે છે કે ઓપ્શન છે કે લગાવો ના લગાવો એક બરોબર છે, પણ સનસ્ક્રીન લગાવવું એ ઓપ્શન નથી, કમ્પલસરી છે. તમે તડકામાં જાઓ કે ના જાઓ, તમારે સનસ્ક્રીન એવરી ડે લગાવવું જોઈએ. નોટ ઇવન ખાલી ફેસ પર જ, ફેસ સિવાય પણ તમને આટલા હાથ જો મારા જેમ કે દેખાય છે તો બોડી માટે પણ સનસ્ક્રીન આવે છે, તમે એ લગાવી શકો. યા તો પછી કોઈ પણ મોઇશ્ચરાઇઝર એવું લગાવી શકો કે જેની સાથે SPF ઇન્ક્લુડ આવે. એટલે સનસ્ક્રીન ઓપ્શન નથી, એ કમ્પલસરી છે. તમે તડકામાં જાઓ કે ના જાઓ. અત્યારે તો કોઈક દિવસ તડકો નીકળે, કોઈક દિવસ નથી નીકળતો એવું થાય છે, પણ તડકો ના બી નીકળે ને તો પણ આપણે સનસ્ક્રીન લગાવવાનું કમ્પલસરી જ છે. સૌથી કોમન મિસ્ટેક કે તમે દિવસમાં થોડો ઘણો પણ મેકઅપ જો કરેલો હોય, મોસ્ટલી એવું થાય કે અત્યારે ઠંડીમાં તો એવું હોય કે ક્યાંક ને ક્યાંક બહાર જતા હોય એટલે કંઈ નહીં તો એટલીસ્ટ કોમ્પેક્ટ ને કાજલ છે, લિપસ્ટિક છે, એટલું તો લિપ બામ એવું તો બધા લગાવતા જ હોય છે, નોર્મલ છે. અને જો તમે હેવી મેકઅપ કરતા હોય, અત્યારે મેરેજ સિઝન પણ ચાલે છે, એટલે મેરેજ સિઝનમાં પણ મેરેજમાં જતા હોય એટલે મેકઅપ ને એવું બધું કરીને જતા હોય. રાત્રે ઘરે આવતા એમ થાય કે હવે અત્યારે ક્યાં મેકઅપ રિમૂવ કરવો, થોડો તો થઈ ગયો છે, આટલો રહેવા દઈએ સુઈ જાય. એ બહુ મોટી મિસ્ટેક છે. મેકઅપ કોઈ જ દિવસ ફેસ પર રાખીને સુવાનું નહીં. ઓલવેઝ પ્રોપર ક્લીન કરી અને ફેસ વોશ કરી અને પછી જ સૂવું જોઈએ. મેકઅપ રાખી અને સુવાનું નહીં. ભલે ગમે તેટલી, હું તો કહું છું, ઠંડી લાગે, ગરમ પાણી કરીને ગરમ પાણીથી મોઢું ધોઈ લેવાનું, પણ મેકઅપ રાખીને સુવાનું નહીં. મેકઅપ ઓલવેઝ રિમૂવ કરી અને પ્લસ મારી પાસે અત્યારે ક્યોર સ્કિનનું ફેસ વોશ છે, એટલે તમે જે પણ ફેસ વોશ યુઝ કરતા હોય યા ક્યોર સ્કિન યુઝ કરતા હોય તો વેલેટ મૂડ ક્યોર સ્કિનનું ફેસ વોશ યુઝ કરો. એનું નાઇટ કેર છે, નાઇટની ક્રીમ છે, એ યુઝ કરો અને પછી તમારી સ્કિનને રેસ્ટ કરવા આપો, જેથી કરીને બીજા દિવસે સવારે તમારી સ્કિન પણ ફ્રેશ રહે અને તમે પણ. ફિફ્થ મિસ્ટેક જે બધા કરે છે કે આપણે એવા ડોક્ટર પાસે જઈએ છીએ જે એકચ્યુઅલી સ્કિનના સ્પેશિયાલિસ્ટ જ નથી, એમને સ્કિન વિશે એટલું કંઈ ખબર જ નથી પડતી કે આપણને કહી શકીએ. આપણે બસ એટલું છે કે કોઈએ એમ કીધું આપણને કે મને એની દવા સૂટ કરી,
મને ઇનાફ આવ્યું તો તું પણ ત્યાં જઈને બતાવી, એ રીતે કહીને આપણે રેફરન્સ આપી દીધો હોય કોઈ આપણે, યા તો પછી આપણા એરિયામાં કે ત્યાં એક જ ડૉક્ટર હોય આપણે એની પાસેથી દવા લેતા હોય, એ રીતે કરીને આપણે લઈ લઈએ છીએ. પણ એવું નથી કરવાનું. સ્કિનના સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે જ બતાવો ને જો તમે ના જઈ શકતા હોય તો ક્યોર સ્કિન સૌથી બેસ્ટ છે. કેમ કે ખાલી 5 થી 10 મિનિટનો ટાઈમ લાગે. તમે તમારી ડિટેલ્સ ફિલ કરશો, પછી તમે સેલ્ફી અપલોડ કરશો એટલે AI થ્રુ સર્કલ કરીને બતાવી દેશે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે ને એના અકોર્ડિંગ તમને કિટ રેડી કરીને આપી દેશે. અને બોયઝ અને ગર્લ્સ બંને યુઝ કરી શકે છે. 6th કોમન મિસ્ટેક જે બધા મોસ્ટલી કરતા હોય છે કે ગમે તે ખાઈ પી લે છે, જેનો ઇફેક્ટ તમારી સ્કિન પર સૌથી વધારે પડે છે. તમે શું ખાઓ છો, કેટલું ઓઇલી ખાઓ છો, કેટલું મસાલાવાળું ખાઓ છો, આ બધી વસ્તુનો તમારી સ્કિન પર સૌથી વધારે ઇફેક્ટ કરે છે. એટલે ધ્યાન રાખવું કે તમે શું ખાઓ છો. અને જો તમે ક્યોર સ્કિન એપ્લિકેશન યુઝ કરી હશે તો એપ્લિકેશનની અંદર જ તમને ડાયટ ચાર્ટ આપશે, જેમાં તમને પાણી કેટલું પીવું, શું ખાવું, કયા ફ્રૂટ છે જે આપણા સ્કિન માટે સારા છે, કયા ફ્રૂટ છે કે જેમાંથી આપણને વિટામિન્સ મળી શકે છે આપણી સ્કિન માટે, એ બધું ત્યાં મેન્શન કરેલું છે. અને પ્લસ કોઈ જાતની એમાં કિટ રેડી કરીને નથી આપતા. બધું એવું જ વસ્તુ છે કે જે તમે આરામથી ઘરે કરી જ શકો. અને લાસ્ટ કોમન મિસ્ટેક જે મોસ્ટલી લોકો કરે છે કે રોંગ યુઝ ઓફ પ્રોડક્ટ. એટલે કોઈ બી પ્રોડક્ટ આપણે એમને ડાયરેક્ટ યુઝ કરવા માંડીએ છીએ અને પ્લસ ટ્રાય કરવા માંડીએ છીએ આપણા ફેસ પર. કોઈ પણ પ્રોડક્ટ તમે ન્યૂ બાય કરેલી હોય કે ટ્રાય કરવા માટે પણ હોય, કોઈ દિવસ ફેસ પર યુઝ નહીં કરવાની ડાયરેક્ટ. તમે પેચીસમાં યુઝ કરી શકો પણ કોઈ દિવસ ડાયરેક્ટ ફેસ ઉપર કોઈ પણ પ્રોડક્ટ ટ્રાય નહીં કરવા માંડવાનું. એ તમારી સ્કિનને બહુ હાર્મ કરશે. પ્લસ તમે એક જ વસ્તુ યુઝ કરવાનું. સપોઝ હું અત્યારે ક્યોર સ્કિન યુઝ કરું છું તો ઓનલી ક્યોર સ્કિન જ યુઝ કરવાનું કે જેથી કરીને તમારી સ્કિન હેલ્ધી રહેશે. એવું નહીં કે બીજું કંઈ વચ્ચે યુઝ કરી લીધું કે આ પ્રોડક્ટ હવે મારે 10 દિવસ યુઝ કરવું છે તો આ હું ટ્રાય કરી લઉં, પછી 10 દિવસ બીજી પ્રોડક્ટ ટ્રાય કરી લઉં. કોઈ જ પ્રોડક્ટ ફેસ પર ટ્રાય નહીં કરવાની. પર્ટિક્યુલર તમારું પ્રોડક્ટ અલગ રાખવાની, કોઈ એક પ્રોડક્ટ પર સ્ટીક રહેવાનું, જેથી કરીને સ્કિન તમારી હેલ્ધી રહે. એટલે સ્કિનને ક્યોર કરવા માટે કરીને ક્યોર સ્કિન છે જે ડોક્ટર ટુ ડર્મેટોલોજીકલ બેસ્ડ છે. તો જેમાં તમે સ્કિન ટેસ્ટ લઈને તમારા સ્કિન અકોર્ડિંગ પ્રોડક્ટ મંગાવી શકો છો. મેં હેર માટે પણ અત્યારે મંગાવ્યું છે, એ પણ હું તમને બતાવું. મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે હું તમને લોકોને બતાવીશ કે હું હેરમાં શું યુઝ કરું છું. આ હજુ મેં ઓપન પણ નથી કર્યું. શેમ્પુ યુઝ કરું છું જે ક્યોર સ્કિનનું છે. આ હેર કન્ડિશનર યુઝ કરું છું જે ક્યોર સ્કિનનું જ છે. અને આ હેર સિરમ યુઝ કરું છું. એટલે એક જ વસ્તુ યુઝ કરશો ને તો તમને રિઝલ્ટ જોવા મળશે. આ જોઈ લો અત્યારે રિઝલ્ટ. અને આ જે એનું શેમ્પુ આવે છે ને એમાં લખેલું જ છે કે તમારા હેર સોફ્ટ અને સ્ટ્રેટ થશે. તો જોઈ લો. એટલે બીજું કંઈ પણ તમારે હેર પર કરાવવાની જરૂર જ નહીં પડે. એટલે મેં એપ્લિકેશનની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તમે સ્કિનનો ટેસ્ટ લેજો અને જો તમને પ્રોડક્ટ બાય કરવી હોય તો મારો કોડ અહીંયા આપી દઉં છું, જેથી કરીને તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને કોડ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. બસ આ હતી 7 કોમન મિસ્ટેક ને તમે પણ જો આવી મિસ્ટેક કરતા હોય તો સુધારો લાવજો. ચલો હવે વ્લોગમાં બન્યા રહેજો. ઘણી બધી જગ્યાએ જવાનું છે હજી આપણે. ચલો હું નાહી ધોઈને હવે રેડી થઈ જાઉં અને એ પહેલા થોડું ઘણું કામ પતાવી દઉં. તો મિત્રો અમે અત્યારે સ્ટારબક્સ જે રાજકોટમાં ઓપન થઈ ગયું છે ત્યાં આવ્યા છીએ અને જોઈએ કે અહીંયા લોકોના રિવ્યુ શું છે. તો આપણે એવું કાંઈ નથી જોવાનું, એ કાંઈ ભવાડા નથી કરવાના. અહીંયા આવ્યા ઓલું નામવાળા કપ બપ દે આપણને ફોટો પાડીને મેકીને 400-500 લઈએ. આવી કોફી આપણે પીધા વગર ને ક્યાં મરી જાય. અરે યાર રાજકોટમાં નવું સ્ટારબક્સ ઓપન થયું છે. અમે લોકો આપણે ખેતલા અપાય કે ગમે ક્યાંક
નકળંગે ક્યાં કોફી પીતા નહીં પી તમે. એની કોફી ના પહોંચે. આ તો હું એક રૂડું લગે સમય એરે હાલવું પડે, પરિવર્તનની સંસારનો નિયમ એટલે સમય એરે હાલવું પડે એટલે આવ્યા હી ધરા હાર આવ્યો હું તો નકર કેમ 500 રૂપિયા નાખી એમ દેવા નહીં તો સમજો કા તમે. તમારી હાલ્યો તમારી મેમ્બરશિપ શું કામ છે તો? મેમ્બરશિપ એટલે ઈ મને ખબર નથી પડતી, મારું નામ બામ લખાવીને આયા કઈ પેમેન્ટ એમાં નથી કર્યું ને કઈ. વર્ષ દિવસથી મેમ્બરશિપ છે તો પછી શા માટે છે? તો આપણે ગયા ક્યાંય તો અમદાવાદના સ્ટારબક્સ માં તો જાય ને. બોલ કોફી પીવાનું અહીંથી અમુક માણા તો આપણને એમ થાય કે યાર આ શું અહીંથી અમદાવાદી ફોટો પડાવવા જેલો કપ હાથમાં રાખીને આમ લખ્યું હોય મારી પર પ્રેમ. એવા તમે ક્યાં કોફી પીતા વગર ના રહી ગયા. મૂકો હાલો ભેજા મારી ઢૂપ કરો ના દેખાડવાનું હોય મારી પાસે કોફી બોફી લઈ આવ્યા ઢૂપ. મારી નો ભાઈ કેટલી ખર્ચી કાક આ બાકી હે જમાવ એટલે ગઈ રહી. તમને ગયડી ભાગે તો એવી જ લેવાની હતી ને. હવે લેવો એટલે પૈસા દઈને આપણે જેમણે વાત કર્યા ફોટા પડાવવા આવ્યા નામ લખાવી કેટલા હતા એ બધા ફોટા પાડવા જાય હતા ને. તને તો આ ઘણી કળચી કેમ ભાવે યાર. મારે તો શું છે કે કેવું લાગ્યું આ તમારી ફેવરેટ કોફી? આજથી ડબલ ચોકો ચીપ ચાવા હે? ડબલ ચાવા ચીપ ચોકો. कहना क्या चाहते हो? बोलो. ચાવા ચોકો ચિપ્સ, જાવા ચોકો ચોકો ચિપ્સ, ચોકો કેપેચીનો. ફ્રેપેચીનો. કેપેચીનો નથી, ફ્રેપેચીનો તો કીધું. ઓહ એ વિડિયો માં છે. હું વિડિયોમાં કાંઈ વાંધો નહીં. બોલ્યો. કાઈ વાંધો નહીં. ભાઈ બધાને ખબર છે કે મને નથી આટલું બધું લેટેસ્ટ નથી, હું માણા દેશી માણા નો આવું આવડતું હોય. આ એવી આ ગધેડીની હારી અરે યાર રોજ હવે આ ધક્કો થશે ને છે કાંઈ આ પીવા રોજ આવવાનું. કરે ને થકા 400 રૂપિયા મફત થાય ધક્કો. એકલા જી ઘણી તો ના આમ હું ચમચી લેતા ભૂલી ગયો મતલબ cream અમુક ખાવા છે ને સ્વીટ ભાવતી હોય તો એવું મતલબ મારા ટેસ્ટ પ્રમાણે મને આ ભાવે છે થોડી સ્ટ્રોંગ કોફી તો એટલે એમ મારી એમને કડવી લાગે છે અને એમની ડબલ ચોકલેટ છે એટલે બહુ સ્વીટ લાગે તો એક્સપિરિયન્સ કરવા જાય હતા ખાલી અમદાવાદ ગયા છીએ અહીંયા નાનું બનાવ્યું છે નહીં આટલો ખર્ચો કર્યો ને કે જગ્યા તમારો બાપ થોડીક રહી છે તો કોઈ માણા આવીને બે એવું નથી માલપા. એમ નહીં બાજુ એટલા બાજુમાં ટેબલ હતા ને કેમ લાગે બધા એક સાથે એક જ ફેમિલી બેઠું ડિનર કરવા નહીં કે થોડીક જગ્યા વધારે આ એનું જઈશે હજી કામ ચાલુ છે ચાલુ કરવાટું તેને કરી દીધું આ લગભગ બાજુમાં જગ્યા રહી એની જઈશ. એવું કંઈક હશે તો સારું લાગ્યું મજા આવી ચલો હવે જઈએ ઘરે. જીંજરા ઓલા ચૈણા ખાવા બાફેલા હોય ને તો આગળ સારું ચલો જોડાયા રહેજો. તો અમને જીંજરા મળી ગયા નહીં ધુમાડા નીકળે તો જીંજરામાંથી ચલો બધા ચણા ખાવા જીંજરા ખાવા ઠંડીની સીઝન એટલે જ ગમે ને તમને જીંજરા આવે એટલે હે તો પછી આને શું કહેવાય હાની કમેન્ટ કરજો આને શું કહેવાય. એ કચલિયા નો કહેવાય કચલિયું. અમદાવાદમાં કચરિયું કહેવાય આ તલનું હોય ને એ છે અને અહીંયા સાની કહેવાય હાની. એ ફેશનેબલ હોય સાની કીએ અમારા જેવા હાની કીએ કારા તલની હાની. આમાં સાની લખ્યું છે એટલે એમાં સાની લખ્યું હોય સાની નહીં અમે હાની કહી. ઓકે હાની લેતો આવજે 2800 હાની લેતો આવજે 500. અમદાવાદમાં એને કચરિયું કહેવાય. ઓકે કચલિયું કહેવાય હા અહીંયા હાની કહેવાય. તો હવે જઈએ છીએ ઘરે. સારું તે લોકોને કહી દીધું બધા એટલે કાંઈ ઉભું રહેવું પડે ને ઇગ્નોર ગાઈસ ચલો હવે જઈએ ઘરે અને ઘરે જઈને જમવાનું બનાવવાનું છે પછી કામ કરવાનું છે વ્લોગ એડિટ કરવાનો છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજ માટે આટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બસ તો આજના વ્લોગમાં આટલું જ. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો એમ સબસ્ક્રાઇબ કરો ઓકે તો મળીએ નહીં રહું યાર બોલવા જ નથી દેતા. બસ હવે ધૂપ કરી દો તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ અને કોઈ જય ભાગી ગયું શ્રી લાગે રામ. રામનું નામ લઉં છું ને એ એક્ટિવા વાળાને કે છે આને કોક ભાગી ગયું છે તો જ આટલી ઉતામરી પો સુવાસ નહોતો લેતો અને કદાચ ઘરેથી એકચ્યુઅલીમાં
ફોન આવ્યો હોય નીકળી ગયા છે એમ સમજી ગયા ને એમ તો કરો હા સમજી ગયા બધું. તો ચલો ગાઈસ આવજો બાય બાય जय